તો નીકળે એ સારું કામ આપણે ઘરે થઈ જાય મલ્લે પપડીને જવું આપણે બંધાવવું પડશે ઉપર એમને લઈ જાઉં ને ડાયરેક્ટ પછી અમે ખોલશું ત્યાં સુધી હવે આપના બોલ્યું એને કીધું ખોખો સારું બંધ કરી કેમ તો હેલો મિત્રો, સ્વાગત છે ફરીથી નવા બ્લોગની અંદર. ઘણા દિવસ પછી આપણે બ્લોગની શરૂઆત કરી છે. આપણે કેટલા 7-8 દિવસનો બ્લોગની અંદર ગેપ લીધો કેમ કે થોડું ઘણું આપણે દવાખાનું આવી ગયું હતું અને થોડું ઘણું કામ હતું ને થોડુંક આપણે આળસી આવી ગઈ હતી. દવાખાનું એટલા માટે કેમ કે મારી મમ્મી છે ને એને આંખનું ઓપરેશન કરાવેલું છે, તો અમે 1-2 દિવસ એમાં જતા દવાખાનામાં અને થોડો ઘણો કંટાળો આવી ગયો હતો બ્લોગ ઉતારવાથી. એ પછી કંઈ બ્લોગ બનાવ્યો નહીં. તો હવે કેટલા 7-8 દિવસ પછી આપણે બ્લોગની શરૂઆત કરી છે અને હવે ઉનાળો ચાલુ થઈ ગયો છે. અમરેલીમાં કોઈ ખબર પૂછવા આવ્યું છે મમ્મીની. જો એમાં 2-3 દિવસ આવી રીતે મહેમાન એવું બધું ચાલુ જ છે. મમ્મીની ખબર પૂછવાના આવે છે એટલે કાંઈ બ્લોગની આપણે શરૂઆત થતી નથી. બ્લોગ આપણે બને હું ઘડીક બામો બંધ કરી દઉં. હા તો બસ મહેમાનને બધા આવતા હતા તો અમે થોડાક દિવસથી મહેમાનમાં જ હતા. મહેમાન આવે ને ચા પાણી દેવાનું, ઓલું પેલું બેસીને વાત કરવાની ને એવું બધું. તો કંઈ ટાઈમ મળતો નહીં વ્લોગ ઉતારવાનો. તો હવે આજ થોડો ઘણો ટાઈમ મળ્યો છે તો મેં તો વ્લોગની શરૂઆત કરી દઉં. પછી કેટલા દિવસનો ગેપ થઈ ગયો, 7-8 દિવસ જેવું થઈ ગયું અને આપણા પ્રેક્ષકોને એટલી બધી વાટ ન જોડાવે ને પછી એટલે તો આપણે વ્લોગની શરૂઆત કરી નાખીએ. આપણે ચા નાસ્તો થઈ ગયો અને હવે ઉનાળો બરોબર બેસી ગયો છે અને હવે ઉનાળાની ગરમી એટલી બધી અમરેલીમાં પડે છે કે વાત જવા દો. તો હવે અમે લોકોએ વિચાર હાથ દુખી ગયો મારો. બસ અહીં ટેક હોય થોડીક આમ મજા આવે. તો હવે અમે લોકોએ એવું નક્કી કર્યું છે કે હવે આપણે છે ને ફ્રીજ લઈ લેવી નવું. તો કાલે તો પપ્પા ફ્રીજ જોઈ આવ્યા હતા અને કાલે બુકિંગ થઈ ગયું હતું અને આજે ડિલિવરી છે. તો આજ પપ્પા જાય લેવા ફ્રીજ. આપણે ઘરે રહેવાના, આપણે દુકાને રહેવાના. પપ્પા જાય ફ્રીજ લેતા આવશે. અમે કાલે ફોટા જોઈ લીધા. તો ફ્રીજ આવવાનું છે તો તમે લોકો બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. હજી હું નીચે જાય, હજી કંઈ ઠેકાણા નથી પપ્પાને જવાના અને મારા એને ઠેકાણા. હજી હું નીચે હમણાં જઈશ, પછી પપ્પાને મોકલી, પપ્પાને જાય ને પછી ફ્રીજ લેતા આવશે. કેમ કે અમારે એમ તો અમારા ઘરમાં 2 ફ્રીજ છે પણ નીચે દુકાનમાં ફ્રીજ છે. એક આડું ફ્રીજ છે અને એક આમ ઊભું ફ્રીજ છે. એ બધી દુકાનમાં દૂધ ને છાશ ને બધું ભરેલું હોય, સોડા પાણીની બોટલની. તો આમ ખીચો ખીચ ફ્રીજ હોય. એમાં ઉનાળામાં તો હવે આપણે ફ્રીજની જરૂર તો પડવાની છે એટલે અમે વિચાર કર્યો હવે આપણે નવું એક ફ્રીજ લઈ લેવી. એટલે 2 ફ્રીજ તો હતા ઓલરેડી દુકાનના. એક ત્રીજું ફ્રીજ થયું અમારું પર્સનલી, અમે ઉપર રાખવા નથી. તો કાલે નક્કી કરી આવ્યા, જોઈ આવ્યા, બધું થઈ ગયું. હું નહોતો ગયો, હું ઘરે જ હતો. પપ્પા જ જોઈ આવ્યા હતા. તો ફોટા અમે જોઈ લીધા, નક્કી બાકી બધું થઈ ગયું ફ્રીજનું. અને હવે આજે ડિલિવરી છે તો આજે પપ્પા જાય ફ્રીજ લેવા. તો બસ બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. હવે આજે આખો દિવસમાં જે થાય એ બધું હું તમને બતાવતો રહીશ. તો હવે ફ્રીજ એવું છે તો ભાઈ હવે એડ્રેસ પૂછે છે કે ક્યાં તમને ફ્રીજ ડિલિવર કરું. તો પપ્પા એડ્રેસ કહે છે. પપ્પા ફ્રીજ આવી ગયું નીકળશે હજી એટલે ભાઈ એડ્રેસ પૂછો. એ ભાઈ એડ્રેસ પૂછતા હતા કે હું ફ્રીજની ડિલિવરી ક્યાં કરું. તો નીકળે એ સારું કામ આપણે ઘરે થઈ જાય મલ્લે પપડીને જવું આપણે બંધાવવું પડશે. હા તો ભાઈ 15-20 મિનિટમાં ફ્રીજની ડિલિવરી આપણા ઘરે થઈ જાય. મને લાગ્યું પપ્પાને જાય પછી એને ક્યાંક બંધાવીને આવશે તો એ લોકોએ સામેથી જ મોકલી દીધું તો એ સારું છે. તો હાલો ભાઈ હવે આવવાનું છે ફ્રીજ. જો ભાઈ ચાલુ અત્યારે કરવાની ના પાડીશ, પછી કરવાની કે રાતના કરવાનું ચાલુ. અત્યારે બધું ગેસનું ધીરકું બે જાય ને એમ. હા બપોરે 2 વાગે ચાલુ કરવાનું. હજી ભાઈ ઉપર નહીં ચડાવવાનું, ઉપર ઉપર એમ. હજી પૂથી આરતી મિત્ર બધા આવી જાય ઉપર ચડાવવાનું બાકી ખરી. ત્યાં સુધી હવે હમણાં રાખીને પાણી આવ્યું છે. તમને બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો છે પાણીનો પણ થોડો હલ કરી લેજો. હા અમે એમને હતું લઈ લેવું ઉપર બંધ કરી નાખો. ના ના મેં બંધ કર્યું ઘડીક. તો આ છે ને વર્લકુલનું છે પણ હવે ઉપર ખોલીને ઉપર એમને લઈ જાઉં ને ડાયરેક્ટ પછી અમે ખોલીશું. ત્યાં સુધી હવે આમ નામ બોલ્યું બહુ ભાઈ આરતી મિત્તલને બધા આવે ને ત્યારે. અને નહીં યાર એક આવ્યું હા સ્ટેન્ડ બરાબર ને. અમે ફોટો તમે પહેલાં જોઈ લીધો હતો કે બ્લુ કલરનું ફ્રીજ છે
તમે લોકો નહીં જોયું હોય ને એટલે તમે લોકોને થોડીક હવે વાર છે બતાવવાની, પછી તમે લોકો જોઈ લેજો. હા બે તો ફ્રીજ હતા પહેલેથી, તમને બતાવું. પેલું તો એક આ ફ્રીજ, એમાં જો ફૂલ બધું ભરેલું. એ પછી એક આ બીજું, એમાં બધું સામાન ભરેલું. અડધું પડધું વસ્તુ વેચાઈ ગઈ છે. તો એમાં અમારે બધી વસ્તુ ક્યાં મૂકી, પાણીની બોટલ ને બધી, એટલે પછી અમારે એક લેવું પડે. આ ત્રીજું, એટલે 2 ફ્રીજ તો અમારે પાસે ઓલરેડી હતા, અને હવે એક આ ત્રીજું થયું. ત્રીજું અમારું પર્સનલ છે, એ ઉપર રહે રસોડામાં, બાકી આ 2 છે એ નીચે રહે. એમ ગરમી થઈ ગયા કેમ કહે છે, મેં ફ્રીજ આખું ઉપર મેન પૂછે ચડાવ્યું. હવે હાથ ચડી ગયો ઘડીકમાં. હા દેવ તાળું પછી મારજો. હવે ખોલવાનો ટાઈમ થયો, આરતીને જવાનો ટાઈમ થયો. એમ નહીં, આમ પૂઠું જ નહીં કાઢવું પડે. એ ભાઈ ખાલી ચાલુ કરવા ના પડી. એને કીધું કે અત્યારે ચાલુ ન કરતા, એમ થોડીક વાર રેન કરજો, ખોલી જ નાખે. એ છે એને કીધું ખોગું સારું કાઢ્યું, ન તો ફ્રીજ ઢળાય છે. જો એ થોડું ઘણું તો પ્રોબ્લેમ રહે. પપ્પાની વાત સાચી હતી ભાઈ. મૂન પૂથી હમણાં સીડીમાં નીચેથી પૂથીએ પકડ્યું, ઉપરથી મેં આમ જોર કર્યો. એમાં આમ કે 3-4 જણા આવે ને તો સીડીમાં આવ્યો. સીડી કેટલી હાકડી છે અમારી, એમાં આવે 3-4 જણા. હે પપ્પા તો હલવાઈ જાય સીડીમાં. હોગડા બેનું કામ, સાચી વાત. હવે આ સીડી કેટલી હાકડી છે. જો 2 જણા 3 જણા કેમ ઉભા? હું ખાલી ઉભો તો એટલું પેક થઈ ગયું. એટલું ઉભો રહે ને તોય પૂરું થઈ ગયું હતું. હે હા ઉગડું પૂરું થઈ જાય. 3-4 જણા રેડું દેખાડે. મારે પાનમાં બહુ ધૂળ થતી ને, તો આ સ્પ્રે લઈ આવ્યા. ખાલી પાણી ભરીને છેટા કરવાનું. હા પાનમાં કેટલી ધૂળ ઉડતી અમુકની. ત્યાંથી તો છાંટી દીધું. ખોલી જ નાખીને હવે સ્ટેન્ડ મૂકી દીધું. નીચે ન દોડતો, પપ્પાએ મમ્મીએ કીધું. પંખો બંધ કરતા પુતી. બરોબર અડી જા. ઉપર અટકાણું પુતી, ઉભું જા તો બહાર. નીચે અમારા પાસે જે સી ફ્રીજ બ્લુ કલરનું છે, બ્લુ કલરનું. ઉભા રહેજો. કાઢી નાખો હવે. કાઢી નાખ હવે. કાઢ નાખ આમથી કાઢી પપ્પા. કાઢી નાખાય. એ આમ કેટલું ખરાબ લાગે, બરબોટી વાળું. કાઢ નાખો. આનો લોક ની ચાવી એ કાઢવું મમ્મી. સે ઉપરથી કાઢવું પડશે નથી થોડુંક. હા એ કાઢવું પડશે ને. હા ચાવી હે હા હા એ તો કાઢવું પડે. કાઢવું ઊંચું બંધ કરી નાખ તો બધું ઘડીક ફ્રીજ ઊંચું કરવું પડશે.
હા વાયર લઈ લ્યો ખાલી. ત્રાણું કરી દેતો એટલે હું કાઢી દઉં. સારી બાજુ ઊંચું કર. ઓ એક હાથે બાહુબલી બાહુબલી. ઈ તો કહું આમાં વાહ ભાઈ વાહ બાહુબલી. આ બાજુ જો બરોબર તમે મૂકી દો. હું મૂકી દો. ઈ તો આ ઓલો છે ને એટલે આ લાદીનો ઓલો કાક તો આ જગ્યા બધી હો બધી ઉપર ખાલી જોવા કે 80 સાવ અંદર તો નહીં એમ બહાર નીકળો મારે પાછળથી આગળ લેવું પડશે. ઓલા લાવો આઈથી ગોઠવણી તમે જોઈ લો આવી રીતે ફ્રીજ અને આ સાઈડ આયા હું કામ પૂઠો રહ્યો કેમ કે આ છે ને એ ફ્રીજ ખોલીને તો એ અડી જાય છે એટલે છે ને અહીંયા ગોવા પડી જાય એટલે પછી આ રાખી દીધું છે મેં આડું એટલું રીતના જો. અને ઉભા કે એક બોર્ડવાળા ભાઈને બોલાવવો પડશે કેમ કે આ બોર્ડ ઊંચો છે ને તો આ નથી આવતું જો આ ટૂંકું થાય છે થોડુંક એટલે હવે અને નીચે લેવું પડશે. નથી આમ તો જો કટોકટીમાં ખેંચાઈ રાખો જો નથી આમ તો મમ્મી એ કટોકટી એકદમ થાય છે. હંમેશા અમે આપણા ઘરે કોકના રહી જો આયા સુધી બોર્ડ હોય આથી બોલા નથી મારા સેટી પાસે ચાલુ બંધ કરતા એટલે આ બોર્ડ આવે છે ને અહીંયા સુધી લેવો પડશે નીચે વળી લે આરામથી મમ્મી આમ રહી જાય નીચે હોય ને તો એટલો ઉપર ખેંચે જ ભાઈ જે વાયર હોય કંપનીના તો એના માપના જ હોય. પણ આપણે શું છે કે આપણા બોર્ડ ઊંચા હોય એમાં આટલો જોઈ આટલો એનાથી નીચે હોય તો યાર એટલો હોય તો હાલ છે. હોય તો એમ કે ભાઈ વાયર છે લૂઝ કરવો જોઈએ. તો બહુ ઉપર આપણું બોર્ડ છે પાછું. આ એકાદો બોર્ડ આટલો હોય ને મેં એવું કીધું મમ્મી ખબર કે આ બોર્ડ છે ને આ નીચે જ લઈ લ્યો એમ તો પપ્પા કે એક સિંગલ નાખી દે સિંગલનું થોડું નાખી મિક્સર કરવું હોય તો ચાલો મિક્સરનું ક્યાં કરવું હોય ઈ તો આયા હાંધો કરી નાખાય ખબર જ હોય હું કહું હા એમ મિક્સર કરવું હોય તો એમ કીધું એમ ખોટું એટલું પપ્પા કે એટલું નાની એવડે એટલું ચાપનું પછી મેં ના પાડી મેં કીધું મિક્સર કોકર નથી કરતા ચાલુ એમ આ એમથી થોડો છે ને આ ઉતારી દે આટલો બોર્ડ નીચે તો આને ગમે ત્યારે એને ના નાનું ફેરવો લાદી નાખું તો ફેરવો અત્યારે કઈ ફેરવો નાની નહીં નાખવાનું હા અત્યારે એકના ફેરવી નાખ્યા કામ નથી ફેરવો એક વાર બધું સમાઈ જતો બે બોર્ડ કર્યા ઊંધા એલા હવે તો આયા નાખતો તો ત્રીજો યાર તો પોઈન્ટ વધે ને એના અમુક ના એટલે આપણે એક મોટો બોર્ડ હોત ને અહીંથી આપણે બધું ચાલુ બંધ કરી ખોટો આવ્યો સુધી હાથ લાંબો કરવો નહીં એમ પણ હવે શું હાલ છે હવે વાર લઈ લેવું નીચે એ પછી ફ્રીજ ચાલુ આમથી ફ્રીજ તો હવે રાતના ચાલુ કરવાનું કોઈ કાલે એટલે 5 વાગે ભાઈ આવી છે 5 વાગે બોલે છે ભાઈને હા તો ત્યાં સુધી હવે ભલે એમને રહ્યું વાગી ગયા 5:30 અને એટલું બધું દુકાનમાં નાસ્તો હોવા છતાં આપણે સમોસા ત્યાં લઈ લીધા એટલે હવે આપણે સમોસાનો નાસ્તો કરજો કેમ કે થોડીક ભૂખ લાગી ગઈ હતી ને એટલે હવે આપણે સમોસા મારે તો નહોતા ખાવા મેં કીધું કે નથી ખાવા પછી આપણું મન થોડું બદલાઈ ગયું તો પછી મેં સમોસા લઈ લીધા તો હવે આપણે ફટાફટ સમોસાનો નાસ્તો કરી લેવી દુકાનમાં એટલી વસ્તુ છે પણ આપણે એ કાંઈ ભાવતી નથી સિવાય સમોસાની તો હવે સમોસા ખાઈ લઈએ આપણે આમથી ઠરી ગયા છે અને એવું પાછી આપણે ગરમ ખાવાની ટેવ નથી ઠરી ગયેલું ખાવાની ટેવ છે બરાબર પછી જો ગરમ હોય ને તો પછી ઠારવાની કેટલી મગજમારી થાય એટલે છે ને પહેલેથી ઠરેલા હોય સારું કંઈ ટેન્શન તો નહીં સીધું ખાઈ લેવી એ અહીંથી તૂટી ગયું
ચાંદલાની વિધિ થઈ ગઈ પૂરી. ચાંદલા આરતીબેને માંડી દીધા છે અમારા નવા ફ્રીજને અને સાથીઓએ કરી નાખ્યો છે. ઓકે ઓકે હજી બસ, ફ્રીજ ચાલુ નથી કર્યું. હજી ચાલુ નથી કર્યું કેમ કે ઇલેક્ટ્રિશિયન જે આવવાના હતા ને એ કાલ આવશે. એ આજે બાર ગામ ગયા છે એટલે આ બોર્ડ હવે છે ને નીચે લેવાનું છે. એટલે હજી કાંઈની અંદર ગોઠવું નથી, કાંઈ નથી મૂકવામાં. ઓ ચોખા ઢળી ગયા હેઠા એટલે તો બસ હવે પકડો તારતીબેન. તો બસ હવે આજ સાથે આજનો દિવસ પણ આપણો પૂરો થાય છે અને આજનો વ્લોગ આપણે પૂરો કરી. જો વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ. બાય. બંધ કરી દો. કેમ કરું? ચાલો બાય બાય. આ એક હાથમાંથી કેમ કરું?